ગૌ માતા વંદે ગૌ માતરમ. આજે જય પરશુરામ ફાર્મ ગૌશાળામાં અમારા પરમ સ્નેહી કેશોદ રાધે કૃષ્ણ ગૌશાળાથી અને પરમ ગૌભક્ત જેણે ગૌ માતાની સેવાની અલખ લગાવી એવા વિનુભાઈ પધાર્યા છે. અમારા રામભાઈ સરપંચ પણ અહીંયા હાજર છે. આજે કૃષ્ણ ભગવાને આપણને જે ગૌ માતાનું વિજ્ઞાન સમજાયું એ ન સમજી શક્યા એ જ આપણા દુર્ભાગ્ય છે. અને એટલે જ ગાયો અને નંદીઓ રજડે છે અને આ હોસ્પિટલો ખડકાય છે. તો આના માટે ગૌ માતામાં શું તાકાત છે, ગાયના છાણમાં શું તાકાત છે, એનો પ્રત્યક્ષ પ્રમાણ વિનુભાઈ જે આપણને હમણાં બતાવશે. જે હાથમાં મોબાઈલ રાખ્યો, મોબાઈલ કેટલું નુકસાન કરે એની ગંભીરતા સમજતા નથી આપણે. હાથમાં મોબાઈલ રાખ્યો જ મોબાઈલ તમારી બોડીને કેટલી નબળી પાડે જોજો. આ પ્રત્યક્ષ અનુભવ. જો આ હાથમાં પાવર જ નથી, જો ફૂલ તાકાતથી રાખે તો હાથ જો નમી જાય. હવે એના પછીનું તમે જોજો, આ મોબાઈલમાં હવે મોબાઈલ વગર જોજો, મોબાઈલ નથી બરાબર. જો એ હાથ નમતો નથી. આ પ્રત્યક્ષ પ્રમાણે જો તમે. હવે પોતાના મોબાઈલમાં જો ગાયના છાણની કટકી ફિટ કરેલી છે અને એ મોબાઈલ એના હાથમાં આપશે. હવે જો એ મોબાઈલમાં ગૌ છાણ રાખવાનું તાકાત જો. આ નજરની સમક્ષ આ કોઈ રમત નથી, આ ગંભીરતા છે. જો આમાં નથી કટકી એનું જો પ્રત્યક્ષ પ્રમાણ. આ ગૌ માતાની તાકાત છે. માણસમાં નોલેજ નથી ને તો એક ગાયના છાણનો પોદરો 5000 રૂપિયા તમને અપાવી શકે એ શક્તિ છે. જો આ છાણવાળો મોબાઈલ રાખ્યો જો એનો સીધો પાવર જો, એનું વાઇબ્રેશન જો તમે છાણનું, તમે પણ અહીંયા ટ્રાય કરી જોજો એટલે તમને ખ્યાલ આવે. જય ગૌ માતા, વંદે ગૌ. બોલો નહીં, ગાયમાં શક્તિ છે એ 100% વાત છે. તમે તમારા 1000 દોસ્તારોમાં ટ્રાય કરજો, હજારમાં આજ આવે, એકમાં નહીં 1000માં ટ્રાય કરજો. પછી આની એઆઈ ટીમ બનાવી અને બધાને લીધો રાતના 8 સુધીને યુવા ટાઈમમાં માથામાં મોબાઈલ રાખતા હોય ને ત્યાં ગાયના ખાંડની ચીજ કરો જ મોબાઈલ રાખજો, મગજના કેન્સર થવાની શક્યતા